આજે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશી, પ્રવક્તા હિરેન બેંકર અને મહામંત્રી નઈમ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર અનેક મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપ સરકારે હજારો કરોડ રૂપિયાનું દેવું કર્યું છે, પરંતુ સામાન્ય નાગરિકોને જરૂરી સેવાઓ મળતી નથી। ગેસ બાટલો અને મફત બસ જેવા સેવાઓ માટે અફસોસ કરવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારની નીતિઓ સરકારના સમર્થકો અને ઉદ્યોગપતિઓના હિતમાં છે, જ્યારે સામાન્ય નાગરિકોને સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિ પર એપ્રિલ મહિનામાં કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। આ મહત્વના સમારંભમાં 3000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે। 2022માં 3,88,582.8 કરોડ 2022માં, 2023માં 4,21,018.2 કરોડ, 2024માં 4,67,476.4 કરોડ। ખબર નથી વિધાનસભામાં નાણામંત્રીશ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી જુદા આંકડાઓ આપ્યા। હું સૌથી પહેલા તો કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા મોવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં આપ્યું છે। માટે અમારા મોવડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાત વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।